હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 માં વિષય ગણિત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને શું કહ્યું છે? અવયવ પાડો. તો મિત્રો, આપણને દાખલા 2 આપેલા છે અને આના આપણે અવયવ પાડવાના છે. તો કોઈ એવા વિસ્તરણ આપેલું છે, આ આપણને કે કયા નિત્યસમનો ઉપયોગ થાય, તો અહીંયા જોઈએ x² y² z² આપ્યું છે, xy yz ને zx આપેલા છે. તો આપણે અહીંયા નિત્યસમ કયું વપરાશે? નિત્યસમ વપરાશે આપણે અહીંયા 3 પદનો કૌંસ 12 વર્ગ વાળું. તો લખીએ અહીંયા નિત્યસમ આપણે abc ના ફોર્મમાં લઈએ તો a² + b² + c² + 2ab + 2bc + 2ac બરાબર શું થશે? a + b + c નો કૌંસ 12 વર્ગ. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો, અહીંયા જુઓ તમે, આપણને જે આપ્યું છે આ વિસ્તરણ, તો આ પેટર્નને ફોલો થાય છે ને? અહીંયા જો વર્ગ છે, x y b y z b c h z c આ પેટર્નને ફોલો થાય છે. તો આપણે આના ઉપરથી આપીશું a b c ની કિંમત મેળવી લઈએ. તો અહીંયા મૂકી દઈએ તો આપણને એના અવયવ મળી જાય કે ના મળી જાય? હા. તો આપણે શું કરીશું? અહીંયા a b અને c ની કિંમતો મેળવી લઈશું. તો a બરાબર કેટલા થાય? a વર્ગ બરાબર કેટલા છે? 4x² તો અહીંયા લખીશું a વર્ગ બરાબર 4x². તો a બરાબર શું થશે? a બરાબર શું થશે? આનું વર્ગમૂળ લઈ લઈએ તો 2, 4 નું વર્ગમૂળ 2 અને x નું x. પછી b વર્ગ બરાબર કેટલા આપ્યા છે? 9y². 9y². તો b બરાબર કેટલા થશે? 3y થશે. અહીંયા c વર્ગ, તો c વર્ગ બરાબર કેટલા આપ્યા છે? તો 16z². તો એનું વર્ગમૂળ લઈએ તો c બરાબર કેટલા થશે? 4z. 16 નું વર્ગમૂળ 4 અને z ના વર્ગનું વર્ગમૂળ z. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે a b અને c તો મળી ગયા, તો અહીંયા મૂકી દઈએ તો આપણને એના અવયવ મળી જાય. પરંતુ હવે જોઈએ, આપણને જે રકમ આપી છે તેમાં શું આપ્યું છે? અહીંયા જુઓ xy yz. જો yz માં અને અહીંયા xz માં બંનેમાં ચિહ્ન કયા આવ્યા છે? માઇનસ માઇનસ. અહીંયા માઇનસ છે, અહીંયા બી માઇનસ છે. તો હવે આપણે ચેક કરવાનું કે જો માઇનસ ચિહ્ન આપતું હોય, જો ચિહ્ન માઇનસ છે એની આગળ આપતું હોય, એ બંને પદનો ચલ જોવાનો. તો બંને પદનો અહીંયા ચલ છે yz અને અહીંયા પદ ચલ છે xz. તો બંને પદમાં કયો ચલ કોમન આવ્યો? તો જોઈએ મિત્રો, z છે ને, z એ બંને પદમાં કોમન છે કે નહીં? તો બંને પદમાં z કોમન હોવાથી અહીંયા માઇનસ ચિહ્ન કયું થશે? z નું થશે. તો z બરાબર આપણે શું લખાશે? અહીંયા -z થશે. તો અહીંયા શું લખીશું? x y z હતા, z ની જગ્યાએ શું લખીશું? ખાલી માઇનસ કરીશું. માઇનસ ક્યોથી કર્યા મિત્રો? ખાસ જોજો, આ માઇનસ ક્યોથી મેં લાયા? c ની કિંમત માઇનસ ક્યોથી લાયા? જોજો તમે. તો શું થશે? અહીંયા c² બરાબર છે. તો આ c બરાબર કેટલા થશે? -4z. જોજો, અહીંયા માઇનસ હતું, અહીંયા માઇનસ હતું. બંનેનો ચલ yz xz. તો બંનેમાં કોમન ચલ કયો આવ્યો? તો અહીંયા z છે, અહીંયા z છે. તો આપણો z હશે ને, આ z તે ઋણ હશે. શું હશે? ઋણ હશે. તો z બરાબર માઇનસ આવ્યું. તો હવે આપણે અહીંયા આમાં કિંમત મૂકી દઈએ. તો a બરાબર શું હતા? 2x વત્તા b બરાબર 3y, c બરાબર -4z નો કૌંસ 12 વર્ગ. હવે મિત્રો, કોઈ બી જગ્યાએ વર્ગ આવતો હોય તો તે આખા સ્ટેપની કેટલી વાર લખાય? 2 વખત લખાય. કારણ કે વર્ગ કોને કહેવાય? એ નો સ્ટેપ 2 વાર હોય તો એને વર્ગ કહેવાય. તો અહીંયા 2x વત્તા 3y -4z એક વાર. પછી બીજી વાર લખીશું 2x વત્તા 3y -4z. તો મિત્રો, ઓના અવયવ પડી ગયા. જો મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 માં પણ આના આદ નિત્યસમનો ઉપયોગ કરવાનો થશે. જો આ નિત્યસમ કયું વપરાશે? આનો આદ અહીંયા નિત્યસમ વપરાશે. નિત્યસમ નંબર એનું એ જ રહેશે અહીંયા. તો હવે અહીંયા આપણે પેલા a b અને c અહીંયા પણ શોધવા પડશે. તો અહીંયા a વર્ગ બરાબર કેટલા થશે? આટલા. તો a વર્ગ બરાબર શું લખીશું? 2x². તો પછી a બરાબર કેટલા થશે? તો a વર્ગનું વર્ગમૂળ લઈએ, a આવે તો 2 નું વર્ગમૂળ ના લાભ નીકળે એટલે વર્ગમૂળ 2 લખાય અને x વર્ગનું વર્ગમૂળ થશે x.
હવે અહીંયા a વર્ગ પછી શું આવ્યું b વર્ગ, તો b વર્ગ બરાબર કેટલા છે અંદર y વર્ગ, તો એનું તો b બરાબર કેટલા થશે y થશે. હવે c વર્ગ બરાબર કેટલા છે 8/2 વર્ગ, તો c બરાબર શું થશે વર્ગમૂળમાં 8/2. પણ જો વર્ગમૂળમાં 8 છે તો એના બે ભાગ પાડી દઈએ. કયા પડીશું 4 દુ 8 અને z એમના એમ. હવે જો વર્ગમૂળ દરેક પૂર્ણ વર્ગ સંખ્યા આવી હોય તો તેને બહાર કાઢી લઈએ અને એનું વર્ગમૂળ લઈ લઈએ તો શું થશે 4 નું વર્ગમૂળ થશે 2 અને આ બે વર્ગમૂળ તો અંદર હતા એના ઉપર વર્ગમૂળ કરીશું અને અહીંયા લખીશું z. અહીંયા મિત્રો આપણે જોઈશું કે અહીંયા માઇનસ ચિહ્ન કયો લગાવવું. તો જો અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે તો બંનેના ચલ જોઈએ. તો એ કેટલા છે xy ચલ છે અને અહીંયા કેટલા ચલ છે અહીંયા xz ચલ છે, અહીંયા xy છે અને અહીંયા xz છે. તો બંનેમાં કોમન ચલ કયો આવ્યો તો કે x ચલ એ બંનેમાં કોમન છે. તો આપણું અહીંયા x હશે ને x વાળું સ્ટેપ તે ઋણ હશે, એટલે એનો મતલબ કે આ આપણું સ્ટેપ ઋણ હશે. તો અહીંયા શું લખીશું માઇનસ કરીશું કે નહીં, અહીંયા લખીશું બરાબર માઇનસ કરીશું. કેમ મિત્રો માઇનસ કર્યા બીજી વાર ફરી જોઈ લો. જો અહીંયા xy ચલ છે અહીંયા xz ચલ છે અને xz ચલ આગળ માઇનસ xy ચલની આગળ પણ માઇનસ, તો બંને આગળ માઇનસ આપતું હોવાથી બંનેમાંથી કોમન ચલ કયો xz માંથી x લો અને xy માંથી x લો. x ચલ કોમન થયો તો આપણો જે x હશે ને એ માઇનસ હશે, એ ઋણ હશે. તો આપણે x ક્યાં આવ્યો વર્ગમૂળ 2x હતા એ બરાબર, તો આપણે એને ક્યાં કરી દીધા માઇનસ. અહીંયા જો અહીંયા z કોમન હતો તો આપણે આ z આ સ્ટેપને c ને કોમન કર્યા હતા, આ માઇનસ અહીંયા થઈ ગયા. તો હવે આપણે આ દાખલાને આ સમીકરણની અંદર abc ની કિંમત મૂકી દઈએ. એ બરાબર કેટલા છે માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા b બરાબર y વત્તા c બરાબર 2 વર્ગમૂળમાં 2z નો કૌંસ 12 વર્ગ. જો મિત્રો c ની કિંમત આ રીતે મેળવી લેવાની. હવે વર્ગ હોય તો 2 વાર લખાય, તો લખી દઈએ 2 વાર વર્ગમૂળમાં 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z લખી દઈએ. બીજી વાર માઇનસ વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z. તો આની આ 2 વાર લખાય તો આ થઈ ગયા એના અવયવ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે દાખલા નંબર 6. શું આપ્યું છે ઘનનું વિસ્તરણ કરો. તો જો અહીંયા શું આપ્યું છે 2x વત્તા 1 નો ઘન, તો અહીંયા નિત્યસમ લખીશું. નિત્યસમ કયું આવશે a વત્તા b નો કૌંસ 12 ઘન. નિત્યસમ આવશે કે નહીં, શું થશે a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. કઈ નિત્યસમ આવશે a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તો a બરાબર લઈએ 2x અને b બરાબર લઈએ 1 અને આ વિસ્તરણ મુજબ આપણે સાદુરૂપ આપીએ. તો પેલા a ઘન એટલે 2x નો ઘન, 2x નો ઘન વત્તા b ઘન એટલે 1 નો ઘન વત્તા 3 સૂત્રના એમ a બરાબર કેટલા આયા તો કે 2x, b બરાબર તો કે 1. તો કૌંસમાં લખીશું a વત્તા b એટલે a એટલે 2x, b એટલે વત્તા 1. આટલા સુધી ખબર પડી મિત્રો. હવે આપીએ સાદુરૂપ. 2 નો ઘન થશે 8 અને x નો ઘન થશે x નો ઘન વત્તા 1 નો ઘન થશે 1 વત્તા 3 દુ 6, 6 એકા 6 અને આ x શું થશે 6x. કૌંસમાં શું થયું 2x વત્તા 1 બચે. હવે કૌંસની અંદર સાદુરૂપ આપીને ગુણી લઈએ તો શું થશે 8x નો ઘન એમના એમ વત્તા 1 એમના એમ વત્તા જો 6x આ કૌંસ સાથે ગુણાકારમાં છે તો એનો ગુણાકાર થશે પહેલા આ સ્ટેપ સાથે પછી આ સ્ટેપ સાથે. તો 6 દુ 12 કેટલા થશે 6 દુ 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી વત્તા 6x ને ફેર 1 સાથે ગુણીએ એટલે 1 સાથે ગુણીએ એટલે 6x ના 6x જ જવાબ આવશે. આ થયો આપણો મિત્રો જવાબ.
હવે આ જ રીતે જોઈએ તો દાખલા નંબર 2 માં પણ નિત્યસમ વાપરીશું, પણ જો અહીંયા માઇનસ વાળું છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો અહીંયા નિત્યસમ કયું આવશે? માઇનસ વાળું આવશે. તો નિત્યસમ a માઇનસ b નો ઘન બરાબર, જો અહીંયા પ્લસ હતા તો અહીંયા માઇનસ આવ્યા, તો ફરક ખાલી એટલો છે કે જ્યાં પ્લસ દેખાય તે માઇનસ કરવા ના. તો શું થશે? a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab માઇનસ a માઇનસ b. જો જ્યાં જ્યાં માઇનસ દેખાય ત્યાં ત્યાં પ્લસ હતા, ત્યાં ત્યાં માઇનસ કરવા ના. તો હવે પણ અહીંયા આપણે a બરાબર લઈશું 2a, b બરાબર લઈશું 3b. તો અહીંયા આની અંદર કિંમત મૂકીશું યાર બધી. તો મૂકીએ અહીંયા એનો ઘન, તો શું થશે? 2a બરાબર 2a અને ઘન, પછી માઇનસ, તો માઇનસ b નો ઘન, b બરાબર કેટલા છે? તો કે 3b, તો એનો ઘન થશે. પછી માઇનસ, તો માઇનસ 3, તો 3 a બરાબર કેટલા છે? તો કે 2, b બરાબર 3b. પછી કૌંસમાં a માઇનસ b, a એટલે કેટલા? કૌંસ અહીંયા મોટો દર્શાવું તો મને થોડી ખબર પડે. a બરાબર કેટલા છે? 2, તો 2 માઇનસ b બરાબર 3b. હવે આપી દઈએ સાદુરૂપ. 2 નો ઘન થશે 8 અને a નો ઘન માઇનસ 3 નો ઘન થશે 3 તરી 9 તરી 27, તો b નો ઘન. જો કૌંસ બાર ઘન હોય તો સગુણક ઉપર લાગુ પડે અને ચલ ઉપર લાગુ પડે. તો હવે 3 માઇનસ લખી દઈએ. 3 દુ 6, 6 તરી 18, તો સગુણકોનો ગુણાકાર કેટલો થયો? 18, અને a ગુણ્યા b એટલે ab. કૌંસમાં શું લખવાનું? 2a માઇનસ 3b, તો એમને લખી દઈએ 2a માઇનસ 3b. હવે મિત્રો આગળ સાદુરૂપ લઈએ. 8a નો ઘન તો એમને એમ રહેશે, 8a નો ઘન માઇનસ 27b નો ઘન માઇનસ આ 18ab છે ને, આની અંદર 2 વડે ગુણાશે અને 3b સાથે ગુણાશે. તો પહેલા આપણે 2a સાથે ગુણી દઈએ 18b ને, તો 18 દુ તો કે 36, શું થશે? 36. પછી ab ગુણ્યા a, એટલે a ગુણ્યા a એટલે થશે એનો 18 દુ કેટલા થયા? 36. a ગુણ્યા a એટલે એનો વર્ગ થશે અને b એમના એમ. માઇનસ માઇનસ થશે પ્લસ. 18 તરી કેટલા થશે? 54. કેટલા થયા? 54. તો 18 તરી 54, સગુણકોનો ગુણાકાર થઈ ગયો. હવે ab ગુણ્યા b, તો ab ગુણ્યા b એટલે b ગુણ્યા b એટલે b નો વર્ગ અને a એમના એમ રહેશે. તો a અને એ થશે b નો વર્ગ, કારણ કે b ગુણ્યા b એટલે b નો વર્ગ થશે. તો આ થઈ ગયું આનું સાદું રૂપ. એ જ રીતે હવે જોઈશું દાખલા નંબર મિત્રો 3. તો દાખલા નંબર 3 માં પણ આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીશું. તો નિત્યસમ લખી દઈએ. આ પ્લસ વાળું છે, અહીંયા પ્લસ છે એટલે તો લખી દઈએ નિત્યસમ a વત્તા b નો કૌંસ બાર ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. સૂત્ર લાગુ થઈ ગયું. તો a બરાબર કેટલા લઈશું? 3/2x અને b બરાબર 1. તો કિંમત સૂત્ર મૂકી દઈએ. તો 3/2x નો ઘન એટલે શું થશે? કૌંસ બાર લખીશું આપણે અહીંયા, ઘન કરીશું, વત્તા b, b બરાબર કેટલા છે? 1, 1 નો કૌંસ બાર ઘન વત્તા સૂત્રના 3, a બરાબર કેટલા આવ્યા? a બરાબર આ લેવાના એટલે આ કેટલા આવ્યા? 3/2x ને b બરાબર કૌંસમાં કેટલા આવ્યા? 1. જો આ ગુણાકારમાં છે એટલે કૌંસમાં લખું છું અહીંયા. હવે આ મોટો કૌંસ કરીશું. બીજું સ્ટેપ એમાં છે અંદર એ સરવાળાના ફોર્મમાં છે એટલે તેને અલગ લખીશું. a બરાબર કેટલા આવ્યા? 3/2x, 3/2x વત્તા b બરાબર કેટલા છે? 1. હવે સાદુરૂપ આપી દઈએ. જો અંશ અને છેદ હોય અને કૌંસ બાર ઘન હોય તો અંશ ઉપર ઘન લાગુ પડે અને છેદ ઉપર ઘન લાગુ પડે, અને બાજુમાં ચલ હોય તો ચલ ઉપર પણ ઘન લાગુ પડે. તો 3 નો ઘન શું થશે? અહીંયા 3 નો ઘન થશે 3 9 તરી 9 તરી 27 અને 2 નો ઘન થશે 8. અહીં લખીશું x નો ઘન વત્તા 1.
અહીંયા જુઓ 3 તરી 9, 9 એકા 9 અને ગુણ્યા x એટલે કેટલા થાય વત્તા 9x અને છેદમાં કેટલા હતા 2 તો એમને એમ. હવે અહીંયા શું થશે 3/2x વત્તા 1 તો એમના એમ. હવે આગળ સાદુરૂપ આપીએ તો 27/8 x નો ઘન એમના એમ વત્તા 1. હવે 9/2 ગુણ્યા x છે એ પહેલા અહીંયા ગુણાશે અને પછી એક સાથે ગુણાશે. તો પહેલા આ બેનો ગુણાકાર કરી દઈએ તો શું થશે અહીંયા પહેલા અંશ અંશનો ગુણાકાર થશે તો 9 તરી 27 ભાગ્યા 2 દુ 4 ગુણ્યા x એટલે થશે અહીંયા x નો વર્ગ. આટલા આ બંનેના ગુણાકારમાં ખબર પડી મિત્રો. જો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર અને ચલનો ચલ સાથે ગુણાકાર થયો એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ ગયો વત્તા 1. એક સાથે કોઈ બી સંખ્યા ગુણો તો એ જવાબ પોતે જ બની જાય. તો એક સાથે આખી સંખ્યા 9/2 ભાગ x ગુણીશું તો શું લખાશે 9/2 × x. એની આ મિત્રો થઈ ગયો આનો વિસ્તરણ. હવે એ જ રીતે જોઈશું તો દાખલા નંબર 4 એમાં જોઈએ તો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો એટલો જ ફરક છે માઇનસ પ્લસનો. તો અહીંયા પણ નિત્યસમ લખી દઈએ તો લખી દઈએ નિત્યસમ a માઇનસ b નો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. આ નિત્યસમનો ઉપયોગ થશે મિત્રો અહીંયા. તો અહીંયા આપણે a બરાબર શું લઈશું x અને b બરાબર શું લઈશું 2/3y. તો અહીંયા આ કિંમતો એની b ને અહીંયા મૂકી દઈએ તો a બરાબર શું લઈશું x. તો શું થશે x નો કૌંસ બાર ઘન માઇનસ b બરાબર શું લઈશું 2/3y. તો 2/3y તો એનો કૌંસ બાર શું લખીશું ઘન માઇનસ શું 3 a બરાબર કેટલા આયા તો x. તો b બરાબર કેટલા આયા તો 2/3y કૌંસમાં a બરાબર કેટલા આયા તો x માઇનસ b બરાબર 2/3y. જો મિત્રો આપણી a ની b ની કિંમતો a બરાબર આ લીધા b બરાબર આ લીધા એ બંને કિંમતો આ સૂત્રની અંદર મૂકી છે, બીજું કશું કર્યું નથી. હવે સાદુરૂપ આપી દઈએ તો x નો ઘન તો શું થશે x ની ઘન થશે માઇનસ 2 નો ઘન. જો અંશમાં છેદમાં બંને લાગુ પડશે તો 2 નો ઘન થશે 8 અને છેદમાં 3 નો ઘન થશે 27 અને ચલનો પાછો y નો ઘન. આ ઘન આના ઉપર લાગુ પડશે, છેદ ઉપર લાગુ પડશે અને ચલ ઉપર લાગુ પડશે. માઇનસ આ 3 જતા રહ્યા તો શું બચ્યું 2xy. શું લખીશું 2xy કૌંસમાં શું આવ્યું x માઇનસ 2/3y બચ્યું કે ના બચ્યું. હવે લખી દઈએ આ તો એમને લખી દઈએ x નો ઘન માઇનસ 8/27y નો ઘન માઇનસ 2xy છે ને x સાથે ગુણીશું અને 2xy ને આ 2/3y સાથે ગુણીશું. તો પહેલા ગુણી દઈએ 2 સાથે આ x સાથે તો 2 તો એમને રહેશે અહીંયા કે 1 છે એટલે 2 એકા 2 x ગુણ્યા x એટલે x નો વર્ગ y તો કશું છે નહીં એટલે y એમના એમ. જો x સાથે ગુણ્યા એટલે ખાલી x નો વર્ગ જ થયો અહીંયા. કેમ x ગુણ્યા x એટલે x નો વર્ગ 2 ગુણ્યા 1 કશું ના હોય એટલે 1 તો સગુણક હોય જ 2 એકા 2 અને y તો તેમની સાથે હતા એમના એમ. માઇનસ માઇનસ પ્લસ જુઓ 2 દુ 4 તો ઉપર અંશ સાથે અંશનો ગુણાકાર કરીશું નીચે 3 તો એમના એમ xy અને ગુણ્યા y તો x એમને એમ અને y 2 વખત બન્યા એટલે y નો શું થશે વર્ગ. x એમને એમ y ગુણ્યા y એટલે y નો વર્ગ. તો આ મિત્રો આનો પણ અવયવ સાદુરૂપ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં આપણને શું કહ્યું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. કયા આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો અહીંયા કહેવો છે. તો જો આ ઘન છે અહીંયા પણ ઘન છે અહીંયા પણ ઘન છે. જો આપણને ત્રણેય સંખ્યાઓમાં શું આપ્યું છે ઘન આપ્યો છે તો હવે આપણે 99 ને શું 99 નો ઘન કરીને નહીં મેળવવાનો નિત્યસમનો ઉપયોગ કરીને મેળવવાનો હોય. તો નિત્યસમ માટે શું કરીશું આપણે 99 ને 100 - 1 લખાય તો આપણે 99 શું લખીશું 100 - 1 100 - 1 એટલે 99 થાય. આ થાય તો એનો ઘન કરી દઈએ તો એનો ઘન કરી દઈએ તો પછી a - b ના ઘનનું સૂત્ર લાગુ પડી જાય કે ના પડી જાય. તો હવે આના માટે આપણે શું લખીશું નિત્યસમ શું થશે a - b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન જો માઇનસ છે સોરી તો અહીંયા શું થશે અહીંયા
માઇનસ આવશે એ ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ વાળું તૃતીય સમ આવશે. તો હવે આ એ ઘનની બી ઘનમાં એ અને બીની કિંમતો બધી અહીંયા આ નીતિ સમમાં મૂકી દઈએ તો નીતિ સમનો ઉપયોગ કરીને આપણને કિંમત મળી જાય. તો અહીંયા શું લખીશું? એ બરાબર લઈશું 100 અને બી બરાબર લઈશું 1. તો એ બરાબર 100 લઈશું, બી બરાબર 1 લઈશું. તો અહીંયા એ એટલે 100, 100 નો ઘન માઇનસ બી એટલે 1 નો ઘન માઇનસ 3. એમને એ બરાબર કેટલા લીધા હતા? 100. બી બરાબર કેટલા લીધા? 1. કૌંસમાં એ બરાબર કેટલા લીધા? 100. બી બરાબર 1. એની બીની કિંમતો અંદર બધી મૂકી દીધી. હવે આપી દઈએ સાદું રૂપ. 100 નો ઘન, 100 નો ઘન થશે મિત્રો કેટલો? જો 2 મીંડા હોય અને ઘન કરવાનો હોય તો મીંડા 3 ગણા થાય. તો 2 ના 3 ગણા મીંડા કેટલા થશે? 6. તો 1 2 3 4 5 ને 6 કેટલા મીંડા થયા? 6. તો કેટલો જવાબ આવ્યો આપણને? 10 લાખ. કેટલો આવ્યો? 10 લાખ. માઇનસ 1 નો ઘન 1 માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3 અને ગુણ્યા 100 એટલે કેટલા થશે? 300. હવે કૌંસમાં જો 100 માઇનસ 1 એટલે 99 કરી દઈએ તો બી ચાલે કે ના 99 નથી કરવું. અહીંયાથી આપણે સાદુરૂપ આપવું છે. આ ક્રોસ ગુણાકાર અંદર ગુણાકાર કરીને તો એ રીતે અપાય. તો 100 માઇનસ 1 એટલે શું લખીશું? અહીંયા 99. 99 ના લખવું હોય તો અહીંયા પણ 99 લખી દો એકવાર તો તમને સરળતા રહેશે. જો ના લખવું હોય તો આપણે સૂત્ર પેટર્ન પ્રમાણે ગણવું હોય તો 100 માઇનસ 1 એમના એમ. જો ગુણા 99 કરી દઈએ ને 100 માઇનસ 1 એટલે 99 કર્યા તો 99 ગુણ્યા 300 એટલે ગુણાકાર થોડો મોટો થશે. એટલા માટે મેં એમના એમ મૂકી દીધા. કેમ કે આ ગુણાકારમાં બંને વચ્ચે ગુણાકાર છે તો 300 આના સાથે ગુણીશું અને 300 આના સાથે ગુણીશું. તો ગુણી દઈએ માઇનસ 1 માઇનસ 300 ગુણ્યા 100 3 એકા 3. પાછળ મીંડા કેટલા થયા? 1 2 3 ને 4. 1 2 3 ને 4 માઇનસ માઇનસ પ્લસ 300 ગુણ્યા 1 એટલે 300 એકા 300. જો આટલા સુધી આવી મિત્રો. હવે શું કરીશું? આ 10 લાખ અને 300 નો કરશું સરવાળો અને એમાંથી આ 30,000 અને 1 બંને કરીશું બાદ. તો હવે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો આવશે? અહીંયા 1 2 3. તો 1 2 3 અહીંયા તગડો આવશે કે અહીંયા આવે? તો 10 લાખમાં અહીંયા શું મૂકીશું? તગડો. આ બેનો શું થયો? સરવાળો. માઇનસ વાળા સ્ટેપની કરી સરવાળો. તો શું અહીંયા આવશે? 30,000 માં શું આવશે? 30,001 1 થશે અહીંયા. આટલી ખબર પડી કે નહીં? હવે આ બેને શું કરીશું? બાદબાકી. તો બાદબાકી તમને ના ફાવતી હોય તો સીધી અહીંયાથી કરી શકાય. આ ખબર પડી મિત્રો? માઇનસ માઇનસનો સરવાળો કર્યો અને પ્લસ પ્લસનો અહીંયા સરવાળો કર્યો. તો 302 મીંડા હતા તો 2 મીંડા કાપી તગડો મૂકી દીધો એટલે એનો થઈ ગયો સરવાળો આ આટલો. અહીંયા પણ આજે એકમનો અંક 1 હતો એટલે અહીંયા 1 મૂકી દીધો તો 30,000 માં શું? 30,001 જવાબ થઈ ગયો. હવે જો આ 10 લાખ 300 માંથી 30,001 બાદ કરીએ તો લખીશું 10 લાખ 300 માંથી શું ભાઈ? 30,001. તો 30,001 બાદ કરીએ. જો એક્ઝેક્ટ ઉપર નીચે રકમ મૂકવાની, એકમ દશક વાળી કમ્પ્લીટ આડાવડી મૂકશો તો જવાબ ખોટો આવશે. શું કરવાનું? બાદ બાકી. 0 માંથી 1 જાય ના, અહીંયા 0 છે તો અહીંયા 10 કરીશ, અહીંયા 2 વધશે તો અહીંયા 9 થશે તો અહીંયા થશે 10. 10 માંથી 1 જાય એટલે 9. 9 માં 0 જાય એટલે 9. 2 માંથી 0 જાય એટલે 2. 0 માં 0 જાય એટલે 0. 0 માં 3 ના જાય તો 10 લઈશું તો અહીંયા થશે 0, અહીંયા થશે 9 અને અહીંયા થશે 10. 10 માંથી 3 જાય એટલે 7 અને 9 માંથી કશું ના એટલે 9 એમના એમ. તો કેટલો આવ્યો જવાબ? 9,70,299. તો અહીંયા લખી દઈશું 9,70,299. મિત્રો આ રીતે આપણે નીતિ સમનો ઉપયોગ કરીને કિંમત મેળવી. હવે અહીંયા પણ આ રીતે જોઈએ તો શું છે? 102 નો ઘન. તો 102 નો ઘન છે તો અહીંયા 100 + 2 લખીએ તો અહીંયા લખીશું 100 + 2 એટલે 102 થઈ ગયા અને એનો ઘન. તો આમાં કયા નીતિ સમનો ઉપયોગ થશે મિત્રો? તો
તો અહીંયા નિત્યસમ લખી દઈએ. નિત્યસમ a વત્તા b નો કૌંસ બાર ઘનનો ઉપયોગ થશે. તો શું થશે? a ઘન વત્તા b ઘન વત્તા 3ab વત્તા a વત્તા કૌંસમાં b. આ નિત્યસમનો ઉપયોગ થશે. તો a બરાબર 100 લઈશું, b બરાબર 2 લઈશું. તો એની અંદર કિંમતો મૂકી દઈએ તો થઈ જશે આપણો જવાબ. a બરાબર 100 લેવાના એટલે a નો ઘન એટલે 100 નો ઘન વત્તા b બરાબર 2 લેવાના તો 2 નો ઘન વત્તા સૂત્રના 3 એમના એમ. a બરાબર કેટલા આયા કે 100, b બરાબર કેટલા આયા 2, કૌંસમાં a બરાબર કેટલા આયા 100 b બરાબર 2. હવે જુઓ અહીંયા 100 નો ઘન કેટલો થશે? પાછળ એકલા પાછળ 2 મીંડા હોય તો 2 મીંડા પણ 3 ઘણા થાય. તો 2 ના 3 ઘણા કેટલા થાય? 6. અને 1 નો ઘન 1 અને 6 મીંડા. 6 મીંડા થયા કે નહીં મિત્રો? હવે 2 નો ઘન થશે 8. 3 દુ 6 અને 6 એકા 6 અને પાછળ કેટલા મીંડા? 2. એટલે કેટલા થશે? 600. જો 100 ગુણ્યા 3 એટલે 300, 300 ગુણ્યા 2 એટલે 600. હવે અહીંયા પણ આપણે આગળ 102 લખવા નથી, કેમ કે સાદુરૂપ મોટું થાય એટલા માટે આપણે ગુણાકાર મોટો કરવો પડે. 102 ગુણ્યા 600 કરવા પડે. એના માટે આપણે અહીંયા કૌંસમાં એમના એમ જ રાખ્યા છે. અહીંયા હવે શું કરીશું? આ બંનેનો 600 ને 100 સાથે ગુણીશું અને 600 ને 2 સાથે ગુણીશું. તો આ 10 લાખ એમના એમ વત્તા 8 એમના એમ વત્તા 600 ગુણ્યા 100 એટલે એક સાથે ગુણો 6 એકા 6 અને 2 કેટલા મીંડા? 4 મીંડા. આ શું થયો? એનો ગુણાકાર. ગુણાકાર કરીએ તો મીંડાનો સમય સરવાળો કરીને મૂકી જ દેવાનો વત્તા 6 દુ 12 અને પાછળ કેટલા મીંડા? 2. તો જવાબ કેટલો આવ્યો? 600 ગુણ્યા 2 એટલે 1200. તો બધાનો હવે સરવાળો કરી દઈએ તો એકમનો 8 છે તો 8 મૂકી દઈશું. પછી દશકના અંકમાં 2 જીરા છે, અહીંયા 2 જીરા છે, અહીંયા 2 જીરા છે તો 2 જીરા પણ મૂકી દઈશું. પછી 2 છે તો 2 મૂકી દઈશું. 4 સ્થાન સુધી પછી 1 છે, 1 પછી 6 કેટલા? 1 2 3 4 5, 1 2 3 4 5 કેટલા બચ્યા? આગળ 10. આ થયો એનો સરવાળો. મિત્રો સરવાળો ના આવડતો એકવાર અહીંયા ધ્યાનથી જોઈ લો. કેટલા લખ્યા છે? 10 લાખ વત્તા 8 વત્તા 60,000 વત્તા 1200. જો યાદ રાખજો, લાઈન સરલભ્ય તમે જે લખો ને તે આપણા એકમ દશકના અંકના બદલાવા જોઈએ. જો લાઈનસર મેં એકમનો દશકમાં 100 નો 100 માં લાઈનસર કેમ લખે ભૂલ ના થાય. તો અહીંયા શું થશે? 0 વત્તા 0 વત્તા 8 એટલે 8, 0 વત્તા 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 0 વત્તા 2 એટલે 2, પછી 0 વત્તા 0 વત્તા 1 એટલે 1, 0 વત્તા 6 એટલે 6, 0 પાછળ કશું નહીં એટલે 0, 0 પાછળ કશું એડ કરવાનું એટલે 1. શું જવાબ આવ્યો? 10,61,000, 10,61,208 આવ્યો કે નહીં? અહીંયા મિત્રો 2 0 આપણે આ ભૂલથી લેવાઈ ગયા છે તો કટ કરીશું અહીંયા વિડીયો. આઠ આવ્યો કે નહીં અહીંયા મિત્રો? તો શું લખીશું જવાબ? 10,61,208. હવે જ રીતે જોઈશું દાખલા નંબર 3 મિત્રો. દાખલા નંબર 3 માં જોઈએ તો શું છે? 998 નો ઘન. તો 998 છે તેને આપણે લખીશું તો 1000 - 2 લખાશે. 1000 - 2 નો ઘન થશે અહીંયા. હા, 1000 - 2 નો ઘન થશે તો પછી આ નિત્યસમનો ઉપયોગ થઈ જશે. આ માઇનસ વાળા નિત્યસમનો ઉપયોગ. તો નિત્યસમ શું લખીશું અહીંયા? નિત્યસમ a - b નો ઘન બરાબર a ઘન માઇનસ લખજો b ઘન -3ab માઇનસ કૌંસમાં a માઇનસ b. નિત્યસમ લખાઈ ગયું. તો હવે નિત્યસમમાં જો a બરાબર કેટલા લેશો? 1000 ને b બરાબર 2.
તો અહીંયા આપણે કિંમત મૂકીશું આ નિત્યસમમાં. તો a નો ઘન એટલે આ 4 નો ઘન માઇનસ તો માઇનસ b એટલે 2 તો 2 નો ઘન માઇનસ 3 સૂત્રના a બરાબર કેટલા લીધા હતા તો કે 1000, b બરાબર કેટલા લીધા હતા તો કે 2, a બરાબર કેટલા લીધા હતા તો કે 1000, b બરાબર તો કે 2. સાદુરૂપ આપી દઈએ 1000 નો ઘન કરવો હોય તો મીંડા કેટલા ગણા થાય 3 ગણા. તો 3 મીંડા હોય તો 3 ના 3 ગણા મીંડા કેટલા થશે 9. 1000 ના ઘન માટે 1000 નો ઘન કરવો હોય તો 1000 ના કેટલા મીંડા પાછળ હોય એકની પાછળ 3 મીંડા. તો 3 મીંડા હોય અને એનો ઘન હોય તો મીંડા 3 ગણા કરવા પડે. તો એકનો ઘન તો એક જ થાય અને મીંડા 3 ગણા કરશો તો 3 ના 3 ગણા કેટલા થયા તો કે 9. તો 9 મીંડા આવશે 1 2 3 4 5 6 7 8 ને 9 માઇનસ 2 નો ઘન થશે 8 માઇનસ 3 દુ 6 6 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 6000 કૌંસમાં 1000 માઇનસ 2. હજુ આ કેટલા 9 મીંડા યાદ રાખજો. મીંડામાં ક્યાં ભૂલ થવી જોઈએ ને 1 2 3 4 5 6 7 8 ને 9 માઇનસ 8 માઇનસ 6000 ગુણ્યા 1000 એટલે 6 એકા 6 અને મીંડાનો કરવાનો સરવાળો તો 3 ને 3 6 તો 6 એકા 6 1 2 3 આ મીંડા આ 3 મીંડા લખી દો પાછળ 1 2 ને 3 આ બંને થઈ ગયો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12 તો કેટલા થશે 12000. તો અહીંયા જુઓ તો આ ધન છે અને અહીંયા પણ આ ધન છે તો બેને ધન ધનનો સરવાળો કરીશું અને પછી આ ઋણ ઋણનો સરવાળો કરી દઈએ અને પછી ધનમાંથી ઋણ બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય. તો એના માટે શું કરીશું અહીંયા આપણે આ ધન ધનનો પહેલા સરવાળો કરી દઈએ તો કેટલો થશે અહીંયા 12000 અને અંદર એડ કરવાના છે તો 12000 એડ કરી દઈએ તો અહીંયા કેટલા એકડા પાછળ કેટલા મીંડા હતા કે 9 તો એ લખીશું એકડા પાછળ 9 મીંડા 1 2 3 4 5 6 7 8 ને 9 9 મીંડામાં કેટલા ઉમેરવાના હતા તો કે 12000 તો શું લખીશું 12000 ઉમેરી દઈએ સરવાળો કરી દઈએ જવાબ કેટલો આવશે 0 0 0 2 1 પછી 1 2 3 4 0 તો કેટલા આવશે 1 2 3 4 0 અને પાછા 1. જુઓ એકડા પાછળ 9 મીંડા હતા 9 સંખ્યા થવી જોઈએ એક કાતો મીંડો વધી જવો જોઈએ નહીં મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 9 એકડા થઈ ગયા તો સાચું નથી એક કાતો 0 વધી ગયા તો જવાબ ખોટો થઈ જશે. તો શું લખશું હવે એકડા પાછળ કેટલા મીંડા છે 4 મીંડા પછી 12 અને પછી 3 મીંડા તો 1 2 3 4 પછી 12 પછી કેટલા છે 3 મીંડા માઇનસ હવે 60 લાખ માઇનસ 8 એટલે એનો સરવાળો પણ કેટલો થશે 60 લાખ 8 જ થશે. તો 60 લાખ કેટલો થશે 8. જો 60 લાખ એમને 5 હતા તો ચડે 5 થવા જોઈએ અને કઈ કાં તો મીંડું વધઘટ થઈ તો ખોટું પડશે. તો અહીંયા શું લખીશું બાદ કરીશું અહીંયા તો કેટલા પાછળ 8 છે પછી 4 મીંડા તો પહેલા આની પાછળ 8 પછી 1 2 3 ને 4 મીંડા પછી કેટલા છે 60 તો અહીંયા લખીશું 60 તો આ થઈ ગયા 60 લાખ માઇનસ કરીશું. તો જો 0 માંથી 8 જાય ના તો 10 કો લેવાશે એટલે આવવું પડશે તો અહીંયા કેટલા વધશે 1 તો અહીંયા 9 અહીંયા 9 અહીંયા 10 તો જો 10 માંથી 8 જાય એટલે જવાબ કેટલો આવશે 2. 9 માં 0 જાય એટલે 9 9 માં 0 જાય એટલે 9 1 માંથી 0 જાય એટલે 1 1 માંથી 0 જાય એટલે 1 પછી 0 માંથી 0 હવે જો અહીંયા 0 માંથી 6 જાય ના તો એ 10 કો લેવો પડશે તો અહીંયા 0 થશે અહીંયા 9 ને અહીંયા 10 તો 10 માંથી 6 જાય એટલે 4 9 માંથી 0 જાય એટલે 9 9 માં 0 જાય એટલે 9 તો કેટલો જવાબ આવ્યો 99 40 11 99 2 લખીશું 99 40 11 99 2. તો આ રીતે મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીશું. જો કેલ્ક્યુલેશન થોડી સરવા બાદબાકીમાં મીંડા વધારે હોવાથી થોડી અટપટી છે એટલે મીંડા પર ખાસ ધ્યાન રાખીને ધીમે ધીમે સરવાળો અને બાદબાકી કરીશું.